અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં ભારત જન વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક મહિલા ભુવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે। કૃષ્ણ નયનભાઈ પરમાર નામની મહિલા છેલ્લા 4 વર્ષથી ગામમાં માતાજીનું મઢ બનાવીને લોકોની અંધશ્રદ્ધાનો લાભ લેતી હતી। મહિલા દાવો કરતી હતી કે તેને સ્વપ્નમાં મોગલ માતાજી આવે છે અને તેના ઘરમાં રહેલા ઝાડમાં માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે। એવો પણ દાવો કરતી કે તેના શરીરમાં મામાદેવ આવે છે। આ બહાને તે લોકોના દુઃખ દર્દ જોવાનું, સંતાન પ્રાપ્તિ માટેની બાધા આપવાનું અને પારિવારિક ઝઘડા ઉકેલવાનું કામ કરતી હતી। સમય જતાં તેની પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ હતી। સુરતથી પણ લોકો માનતા ઉતારવા આવતા હતા। શિક્ષિત પરિવારોને પણ તે પોતાની જાળમાં ફસાવી રહી હતી। જે બાદ પીડિત પરિવારોએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને પુરાવા રજૂ કરતા વિજ્ઞાન જાથાએ 3 વખત ડમી માણસો મોકલીને તપાસ કરી અને સત્ય બહાર આવ્યું હતું। જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી અને પોલીસની મદદથી રેડ કરી આ મહિલા ભુવાનો પર્દાફાશ કર્યો છે। મહિલાએ પોતાની ભૂલ કબૂલી અને લોકોની માફી માંગીને કાયમ માટે આ પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।